જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. અતુલિત બલધામમ હૈમ શૈલાવદેહમ જ્ઞાની નામ અગ્રગણ્યમ ભૂત પિચાસ નિકટ નહીં આવે સંકટ સે હનુમાન છોડાવે જો મન કર્મ બચન જો કોઈ લાવે. આવા અનેક વિશેષણોથી જેમને નવાજવામાં આવ્યા છે. આવા કળિયુગમાં જીવતા જાગતા કોઈ દેવ જો કહેવાતા હોય તો એ હનુમાનજી મહારાજ. સાત ચિરંજીવી માનવામાં આવ્યા છે. અને એમાંના જો કોઈ ચિરંજીવી હોય તો હનુમાનજી મહારાજ. અને એ હનુમાનજી મહારાજ એના ગુણોનું ગાન જેવો કરી રહ્યા છે એવા બાલાજી મંદિરના મહંત અને જે કંઈ આપણે આ મંદિરનો વિકાસ જોઈ રહ્યા છે એ ભૌતિક વિકાસ હોય કે આધ્યાત્મિક વિકાસ હોય એના શિલ્પી હનુમંત ચરિત્ર કથાના વક્તા મારા પરમ સ્નેહી કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી, ઉપસ્થિત સંતોમાં પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિ છે, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી છે, મુનિવત્સલ સ્વામી છે, વિસાવદરથી ખાસ આ તકે પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. અમારે જેને હું કેમ્પસ ડાયરેક્ટર કહું એવા અમારા કીર્તન ભગતજી એમની પણ ઉપસ્થિતિ છે. યજમાન પરિવાર, કથાના મુખ્ય યજમાન સુરેશભાઈ આડેસરા અને એમનો પરિવાર, કથાના સહયજમાન વેદ સાગરભાઈ ધીરુભાઈ વિરડિયા, ત્રણેય બેઠી આવી જાય ને. અહીંયા બોડા સાહેબ બેઠા છે, અશ્વિનભાઈ બેઠા છે. યજમાન પરિવારની સાથે જોડાયેલા એમના સ્નેહીજનો સંબંધીજનોની ઉપસ્થિતિ છે. વિશાળ સંખ્યામાં સાંખ્યોગી માતાઓની ઉપસ્થિતિ છે. દાદાની કથાનું શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ શ્રોતાજનો અને કથામાં જેવો સૂર અને તાલ આપે છે એવા બધા ઊંચી કોટીના ગાંધર્વો અને કાંઈ નો ઘટવા દે એવા ધનસુખ ટાંકરે સાઉન્ડ છે ડિજિટલ. ટૂંકમાં આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, મહાદેવ હર. આપણે ત્યાં કહેવત છે કે આવ્યા હતા મળવા અને બેસાડી દીધા દળવા. મને કંઈ ખબર જ નહોતી કે આજ મારે બોલવાનું છે. હું તો આ જન્મોત્સવમાં સંમિલિત થવા માટે આવ્યો, પણ એક એવું સરળ સહજ અને છતાંય અશ્વિનભાઈ નીડર વ્યક્તિત્વ એટલે વિવેક સાગર દાસજી છે. હેજી નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, જગતમાં સંતને રે કાંઈ નથી મફતમાં એ મળતા, જગતમાં સંતપણા રે કાંઈ નથી મફતમાં મળતા. વિવેક સાગર સ્વામીની નજીક જે લોકો છે એને એટલી ખબર છે કે ગુરુકુળમાં અભ્યાસ કર્યો, ગુરુકુળમાં સંત થયા, જુનાગઢ રાધારમણ દેવના પૂજારી થયા, ત્યાં સિંહાસન એમના માધ્યમે સોનાના થયા, રાજકોટ ભૂપેન્દ્ર રોડ મંદિરના કોઠારી થયા અને સુંદર મજાનું આલિશાન બિલ્ડિંગ જે આપને દેખાય ભોજનાલયનું, કે ઉતારાની વ્યવસ્થા હોય કે ગૌશાળાની વ્યવસ્થા હોય કે પાર્કિંગની વ્યવસ્થા હોય, એમના માધ્યમે થઈ
અને દાદાના જે ભક્તો છે ને એટલી ખબર છે કે વિવેક સાગર સ્વામી અહીંયા પહેલાં કોઠારી હતા ને પછી પાછા આવ્યા ને એણે આ બધું કર્યું. પણ એના પાયામાં એનું જે તપ છે, એનું સ્મરણ છે, એનું જે ભજન છે, એ ચારોડીથી નીકળ્યા પછી એ જંગલમાં કોકની વાડીએ રહીને એક ટાઈમ ખીચડી ખાઈને, નકરી ખીચડી, અને એ ચોખા કયા ખબર છે? ઓલા કૂપનના ચોખા આવે ને એ એક ભાઈ દઈ જતા હતા, સમજ્યા? એવા ચોખા ખાઈને એણે ભજન કર્યું છે ને, અને એ ભજનને એ તપના પ્રભાવે એ અહીંયા સુધી પહોંચ્યા છે ને, એના માધ્યમે આવું બધું થઈ રહ્યું છે. હજારો લોકોને મહાપૂજામાં એમણે જોડ્યા છે. અને આ બાલાજી મંદિરનું સુકાન સંભાળ્યા પછી એમના હૃદયમાં એક એવો ભાવ હતો. કાલે એમણે પોતે પોતાના શબ્દમાં વ્યક્ત કર્યું. જોકે એમની એક વિશેષતા એ છે કે એ વખાણથી પર છે. જ્યારે જ્યારે અમારે કંઈક વાત થાય ત્યારે એવી જ વાત થાય કે બ્રહ્માનંદ સ્વામી મંદિર કરી ગયા, ક્યાં એનો શિલાલેખ છે? વડતાલમાં એમના માધ્યમે મંદિર થયું, જૂનાગઢમાં મંદિર થયું, મૂળીમાં મંદિર થયું, અને તેથી આવી ક્યાં સગવડતાઓ હતી, છતાંય એનો ક્યાંય શિલાલેખ નથી. અને છતાંય આજે પણ લોકો એમ કે બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢનું મંદિર બનાવ્યું, બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર, મૂળીનું મંદિર બ્રહ્માનંદ સ્વામીના માધ્યમે થયું. એટલે લેખની કાંઈ જરૂર છે નહીં. ઠાકોરજીએ આપણને મોકો આપ્યો હોય, નિમિત્ત બનાવ્યા હોય, તો એટલો સમય આપણે સારી રીતે એ કાર્ય કરી અને પછી વહી જવાનું. કાલે બદલી થશે એની પરવા નહીં. ઘણા આપણા વડીલો કે જે બહુ આપણા શુભ ચિંતક હોય, આપણા હિતેચ્છુ હોય, એ એમ કે આ મંદિર તમે વહેલું પૂરું કરી નાખશો તો પછી આ લોકો બદલી કરી નાખશે. તો ઘણી વાર એવું થાય, અશ્વિનભાઈ કે બદલી ન થાય ને એટલે લાંબુ લાંબુ કરીએ, સમજ્યા? પણ એના હૃદયમાં એવો ભાવ કે ભલે બદલી કાલ થતી તો આજ થાય, પણ જેટલો સમય રહીએ એટલો નિષ્ઠાપૂર્વક કામ કરીએ. અને આવી નિષ્ઠાપૂર્વક કોઈએ કામ કર્યું હોય તો વિવેક સાગર સ્વામીએ કર્યું છે. તમે વિચાર તો કરો, આ સિંહના મોઢામાંથી કોળીઓ લેવો એ કાંઈ નાની હુની વાત છે? અને એ પણ એક જ ભાવ કે મારે આ મારું છે, મારું કરી લેવું છે, મારે નથી રહેવું, મારે અહીંથી નથી જવું, એવું નથી. પણ બાલાજી દાદાના દર્શન કરવા દૂર દૂરથી જે ભક્તો આવે છે, અને ચોમાસાનો સમય હોય, શિયાળાનો સમય હોય, એ જે પીડા એણે જોઈ હતી ને, એ સંવેદના એને આ વિકાસ તરફ ખેંચી લાવી. કે અહીંયા આવનારા ભક્તો એ શાંતિથી બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરી શકે, શાંતિથી બેસીને એ સુંદરકાંડના પાઠ કરી શકે, અહીંયા ધ્યાન કરી શકે, ભજન કરી શકે. એના માટે સતત એના હૃદયમાં એક સંવેદના હતી. અને ગાંધીનગરના અનેક વાર દોડા કર્યા પછી એ એવું કહેતા હો એ કે થાય તો બાલાજીની કૃપા, ન થાય તો કાંઈ નહીં. હા, એવું નહીં કે નાના કેમ ન થાય, એવું નહીં, થાય તો એની કૃપા. અને હું તમને બધાને એ કહું છું કે ક્યારેક ધાર્યું થાય ને, બાલાજી દાદાના ચરણમાં તમે આવો અને કંઈક મુશ્કેલી હોય, દાદા તો એ આપણા દુઃખને દૂર કરવા જ બેઠા છે. પણ માનો કે હવે તમને શરદી થઈ હોય તો 3 દિનની દવા લેવી પડે, ચિકનગુનિયા થયો હોય તો 10 દિનની દવા લેવી પડે, અને કોરોના થયો હોય તો પછી ઇન્જેક્શનના બાટલાય લેવા પડે. હવે દર્દ કેવું છે એ પ્રમાણે તમને ડૉક્ટર દવાનો ડોઝ આપે. હવે તમારી મુશ્કેલી એવડી મોટી હોય અને તમે 2 શનિવારમાં એમ કહો કે મારું સારું થઈ જાય, તો એ તો ન થાય. હા, એ તો ન. પણ એ સમયે તમારી શ્રદ્ધા એ ડગવી ના જોઈએ. ધાર્યું થાય તો ભગવાનની કૃપા, અને ધાર્યું ન થાય તો હરી ઈચ્છા. મેં ઉસમેં રાજી જિસમેં તેરી રજા હો. હા, એ ક્યારેય દુઃખી ન થાય. કારણ ભગવાન છે ને એ ભક્તોની રક્ષા, આંખ જેમ પાપણ આંખની રક્ષા કરે ને
અરે એક આપણી માં છે, આ જન્મની માં છે, એ પણ એના દીકરાને દુઃખી ન જોઈ શકે તો આપણો બાપ છે ઠાકોર આપને દુઃખી થોડો જોઈ શકે? એને એમ જ મારો દીકરો સુખી થાય, એને સુખી જવો હોય, એટલે એ આપણા દુઃખ દૂર કરવા જ બેઠા છે. બાકી એને શું લઈ લેવાનું હતું? અહીંયા લઈ શું લેવાનું છે આ લોકમાં? એ ભગવાનનું ધામ મૂકીને શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન, સ્વયં શિવજીનો અંશ હનુમાનજી રૂપે આવે, વાયુપુત્ર પણ એને કહેવામાં આવે. એ હનુમાનજી મહારાજ અહીંયા આવ્યા. અરે ભગવાન ના 24 અવતારો મત્સ્ય કચ્છ વરા વામન ઋષિ રામ કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં આવ્યા. અહીં શું લેવાનું હતું? એ પોતાના ધામમાં એ બેઠા છે, ત્યાં એ જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે આવા ભગવાન. અને કેવું ધામ શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. એ ભગવાન અહીંયા આવે છે તો હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. એ ભગવાન પોતાના ભક્ત માટે આવે છે. એટલે અહીંયા દાદા એ લોકોના દુઃખ દૂર કરવા જ બેઠા છે. અને એવા મેં શરૂઆતમાં કહ્યું ને, જગતમાં એક જ જન્મો રે જેને રામને ઋણી રાખ્યા. એવા બધી જ પ્રકારની શક્તિ ને સામર્થ્ય હોવા છતાંય પોતાની જાતને દાસ પંક્તિમાં મૂકવો આ બહુ અઘરી બાબત છે. આપણામાં થોડી ઘણી શક્તિ આવે ને, થોડું ઘણું ઐશ્વર્ય આવે, અરે થોડાક રૂપિયા વધી જાય ને અશ્વિનભાઈ, તોય એને પચાવવા કઠણ છે. હા, તો એને આપણી ભાષામાં કહું એને ફર ન કહેવાય, બોડા ફર ન કહેવાય. અને એમાંય સાધુએ જો કાંઈ કીધું તો આવી બન્યું. હા, ઘરવાળી પૂછડું ગમે કે હા, પણ મારા ગુરુનું સ્મરણ કરું, હનુમાનજીના જન્મોત્સવ તરફ જવું છે. પણ કેતનભાઈ મોસાળે પ્રસંગ હોય ને માં પીરસનાર હોય, પછી એમાં કાંઈ ઘટે. અને આ કથાનું આયોજન થયું ને ત્યારે મેં દીપને કીધું, મેં કીધું તું કાંઈ ન ઘટવા દેતો, સ્વામી તને કાંઈ નહીં ઘટવા દે. અને તમને કાંઈ ઘટે એવું લાગે છે તો તાલી તો પાડો. હજી બીજી ખાનગી વાત ઘણી છે પણ એ મારે તમને નથી કહેવી. પણ ખાલી મારા ગુરુનું સ્મરણ એટલું કરું. વિવેક સાગર સ્વામી એમણે જુનાગઢમાં સોનાના સિંહાસન બનાવ્યા. અને પછી એને ખબર નહોતી કે હું રાજકોટનો કોઠારી થાઈશ. એ તો આફ્રિકાના પ્રવાસે હજી ગયા, આફ્રિકાની ભૂમિ ઉપર પહેલી વાર પગ મૂક્યો. અને વડતાલ ટેમ્પલ બોર્ડના એ વખતના ચેરમેન પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાજી સ્વામી, એના નજરમાં આ હીરો આવ્યો કે આ છે નાનો અને આમાંય છે ને જેની હાઈટ ટૂંકી હોય ને એ હોશિયાર બહુ હોય. એ હું લેવા તમને ખબર છે? આમાં મટીરિયલ ઓછો વપરાણું હોય ને એ આમાં વપરાણું. અહીંથી ફોન કર્યો કે રાજકોટના કોઠારી તરીકે તમારે નિયુક્તિ કરવી છે, એ પાકું છે? હું હજી માંડ ટિકિટનો મેળ કરીને ગયો છું અને વળી પાછો ત્યાંથી આવું તો કે ના છે પાકો, પણ 2-3 સદગુરુ સંતો એ તમારી ભલામણ અમને કરે. અને એ 2-3 હતા ને એમાં એક મારો ગુરુ હતા પૂજ્ય ભગવતચરણ સ્વામી. સ્વામીએ રાજકોટમાં આટલું મોટું કામ કર્યા પછી સાંકળીની સંસ્થા પણ મારા ગુરુએ વિવેક સાગર સ્વામીને સોંપાવી. એટલા માટે કે એના હૃદયમાં એવો ભાવ હતો કે પ્રસાદીની જગ્યા હોય ને ત્યાં મારે કંઈક કરવું છે, જેથી મારે કાયમ ઠાકોરજીની સાથેની મારે કનેક્ટિવિટી રહેવી જોઈએ. અને ક્યાં ઠેઠ દાદા ખાચરને પરણાવા ગયા હતા ને ભટ્ટવદર, ત્યાં 10 વીઘા જમીનનું નક્કી કરી આવ્યા. મારા ગુરુ કહેલા ન્યા તને જવા દેવાય? તો ન્યા અમે કેદી આવીએ? તો કે પણ ગુરુ મારે રહેવું છે પ્રસાદીની જગ્યામાં, પછી મેં 2-4 જગ્યાઓ જોઈએ, પણ એમાં હાકળીની જગ્યા એ પસંદ આવી અને એ આશ્રમ થયો. અને ત્યાર પછી ફરી બાલાજીના કોઠારીની વાત આવી ત્યારે પણ અમે 2 હારે જ હતા. એટલે મારા ગુરુ એમને વાત કરી કે કોઈ સાધુ એ સંપ્રદાય માટે સારું કામ કરતો હોય, ઉંમર ગમે એવડી હોય, પણ સંપ્રદાય માટે કોઈ સારું કાર્ય કરતા હોય તો
એમનો રાજીપો એ અઢળક એમના ઉપર હોય. એટલે આજે અહીંયા નથી પણ અક્ષરધામમાં બેઠા બેઠા એ રાજી બહુ થતા હશે. અને એમાં આને વ્યાસપીઠ ઉપર બેહેલા જો હે ને તો બહુ રાજી થતા હશે. અને મેં કીધું દીપને, મેં કીધું સ્વામી કથા કરવા માંડે એટલે હું એનો અણવર, આપણે નિવૃત્તિ કીધું. પણ એક જ વાત મારા ગુરુનું સ્મરણ કરું. હનુમાનજી મહારાજ એને શું કામ કર્યું છે? ભગવાન રામ છે ને, જ્યારે સીતાજીનું હરણ થયું અને એ વખતે મારા ગુરુ એવું કહેતા કે તેથી જ્યારે રામને જરૂર પડી ને ત્યારે મૂછડાવાળા એકે કામમાં ન આવ્યો, નકરા પૂછડાવાળા કામમાં આવ્યા. તેથી મૂછડાવાળા ક્યાં ગયા હતા? પણ હનુમાનજી મહારાજે એમ કીધું કે સીતાજી તમારા એ અમારી માં છે. અરે કદાચ સમુદ્રના પેલે પાર હશે તો છલાંગ મારીને પેલે પાર જશું, કદાચ ડૂબીને મરી જશું. અરે પાતાળમાં હશે તો પૃથ્વીને પાતાળ સુધી ખોદી નાખશું, પણ સીતાજીની શોધ લીધા વગર આ મોઢું અમે તમને નહીં બતાવીએ. આ હનુમાનજી મહારાજ. અને એ લંકા સુધી ગયા તો ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીશ. એ મેનાક મળ્યો, નાગમાતા સુરસા મળી, લંકિની મળી, એમને ત્યાં સુધી નથી પહોંચાણું. અને હનુમાનજી મહારાજ એ સીતાજીની શોધ લઈને આવ્યા. એ રામ કેટલા એ પ્રસન્ન થયા છે. એ હનુમાનજી મહારાજ એના ગુણો, એનું ગાન અહીંથી થઈ રહ્યું છે. અને એ પણ પૂજ્ય વિવેક સાગર દાજી સ્વામી એમના મુખેથી જ્યારે ગાન થતું હોય ત્યારે તમારે એકનો એક દીકરો હોય અને એ દીકરો યુવાન થાય અને પછી જે લગ્ન કરો ને એનો જે આનંદ થાય, એ લાકડીને ટેકે હાલતા ને દાદાએ મને ડાન્સ કરવા, હા, એનો હરખ કેટલો બધો હોય, ગોઠણનો વાવ્યો જાય. એમ આ વિવેક સ્વામીને અમે અહીં જોઈ છે ને ત્યારે અમારી છાતી ગજગજ ફૂલે છે. એમ હા હા હા. હવે વિશેષ ચર્ચા બહુ નથી કરવી મારે. હું તો છેલ્લે દિવસે બોલવાનો હતો પણ કારણ કે મેં નક્કી કર્યું હતું કે મારે કથા સાંભળવી છે, તો હવે વિશેષ બીજો કોઈ સમય નથી લેવો. હૃદયથી બાલાજી દાદા એને પ્રાર્થના કરું, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે પૂજ્ય વિવેક સાગર દાજી સ્વામી જે આ કથાનો માર્ગ લીધો છે, જે કેડી એ મોટો ધોરી માર્ગ બને અને આમને આમ એ કથાનો પ્રવાહ એ ચાલુ રાખે એવી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.